નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો મિત્રો, આજે આપણે બેસીને કરવાનો આસન અભ્યાસ જેનું નામ છે યોગ મુદ્રાસન એ આજે આપણે અભ્યાસ કરીશું. યોગ મુદ્રાસનમાં આપણે કોઈ પણ ધ્યાનાસનની સ્થિતિમાં બેસવાનું છે, જેમ કે સુખાસન, અર્ધ પદ્માસન અથવા તો પદ્માસન. એ સ્થિતિ આપણે લઈ લઈએ. પદ્માસન લગાવ્યા બાદ આપણે આપણા હાથનું પાછળ લોક લગાવવાનું છે. કઈ રીતે લોક લગાવશું? તો આપણો જે ડાબો હાથ છે એને આપણે આ રીતે મુઠ્ઠી વારી દઈશું અને પાછળથી જમણા હાથથી કાંડું પકડી લઈશું. આ રીતે આપણે પાછળ લોક લગાવવાનું છે. તો સૌ પ્રથમ તો બંને હાથથી આપણે લોક લગાવી લઈએ. ધ્યાન રાખીશું કે આપણી કમર ટટ્ટાર રહે. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ, પૂરેપૂરો શ્વાસ બહાર છોડી દઈએ. હવે યોગ મુદ્રાસન કરવા માટે એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ. શ્વાસને છોડતા છોડતા આગળની તરફ આપણું જે કપાળ છે તેને આપણે જમીનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખીશું કે આપણી પાછળનો જે કમરનો ભાગ છે તે ઊંચો ન થાય. ધીમે ધીમે આગળની તરફ ઝૂકતા જઈએ અને કપાળ છે તેને જમીનને સ્પર્શ થાય એવો પ્રયત્ન કરીએ. સામાન્ય સ્થિતિમાં શ્વાસ પ્રશ્વાસ સાથે થોડીવાર રોકાઈશું. ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પાછા આવીએ. રિલેક્સ, બંને હાથનું લોક છોડી શકીએ છીએ. આ થયું યોગ મુદ્રાસન. યોગ મુદ્રાસનમાં મિત્રો આપણું પેટ દબાય છે. જેમ આપણે આગળ ઝૂકીએ છીએ તેમ આપણા પેટના જે સ્નાયુઓ છે એ દબાણમાં આવે છે. આ આસન કરવાથી જે મિત્રોનું પેટ વધારે જાડું હોય તો તેઓનું પેટ નોર્મલ આવી શકે છે, એમને ફાંદ વધતી નથી. બીજું કે આપણા પેટના જે પણ રોગો છે તે મટી શકે છે. આ આસન કરવાથી આપણું મન છે એ શાંત બને છે. કોઈ પણ આસન છે એની આપણે જ્યારે ફાયદા લેવા હોય ત્યારે એ ખૂબ જ શાંત ચિત્તે કરવામાં આવે છે. જ્યારે પણ આપણે આસન પ્રાણાયામ કરીએ છીએ તો આપણું મન એકદમ શાંત હોવું જોઈએ, ત્યારે આપણને આસનના ફાયદા મળે છે. આસન કરતી વખતે આપણા બંને હાથથી પાછળ આપણે લોક લગાવીએ છીએ, એટલે કે આપણા જે આ ખભા છે એ પણ મજબૂત બને છે. અને આપણે જેમ જેમ ધીમે ધીમે આગળ ઝૂકીએ છીએ આપણી કમર કેવી છે? સીધી છે. એટલે કે કરોડરજ્જુ આપણી સીધી છે અને તેને આપણે આગળની તરફ લાવીએ છીએ. મતલબ કે આપણી કરોડરજ્જુ છે એ સ્થિતિસ્થાપક બને છે. આ આસન કરવાથી આપણી જે કરોડરજ્જુ છે એ મજબૂત બને છે. આપણા પેટ દબાવતું હોવાથી આપણા પેટમાં જે જઠરાગ્નિ રહેલો છે એ પ્રદીપ્ત થાય છે, માટે આપણી ભૂખ પણ વધે છે. તો ચાલો મિત્રો, આ પછી આપણે બીજા આસનમાં ફરીથી મળીશું. સૌને મારા નમસ્કાર, આભાર.